જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે છાંયે છાંયે જાવું, છાંયે છાંયે આવવું. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામની અંદર એક સરસ મજાનું ઘર હતું અને આ ઘરમાં એક બાપા રહેતા હતા. આ બાપાને 3 પુત્રો હતા. ત્રણેય પુત્રો યુવાન હતા, પરંતુ ત્રણેય પુત્રોને કશું કામ કરવાનું સૂઝે નહીં. ખૂબ ભણાવ્યા ગણાવ્યા છતાં પણ આ ત્રણેય પુત્રોમાંથી એક કોઈ આગળ ન નીકળ્યા. છેવટે બાપાએ કહ્યું, દીકરાઓ, આપણે કેટલી સરસ મજાની દુકાન છે, સરસ મજાની ઘરાઘી આવે છે, સારો એવો વેપાર પણ થઈ રહ્યો છે, તો ત્રણેય જણા આ દુકાનની અંદર કામ કરો. પરંતુ ત્રણેય દીકરા ઉઠે કોણ વહેલા? મોડા મોડા ઉઠવાનું અને આખો દિવસ ખાઈ પીને જલસા કરવાના. બાપાની કઈ વાત માને નહીં, એટલે ત્રણેય દીકરા કશા જ કામમાં બાપાને આવે નહીં. બાપા તો રોજ સવારનો નિત્યક્રમ, સવારે 4 વાગે ઉઠી ભગવાનની સેવા પૂજા કરી અને અંધારું હોય ત્યારે જ પોતે દુકાને પહોંચી જાય. દીકરાઓ આવે ત્યાં તો બપોર થઈ જાય. બાપા તો રોજ દીકરાઓને કહી કહીને થાકી ગયા, પણ માને કોઈ નહીં. એક દિવસ બાપા પડ્યા બીમાર. બાપાએ બધા જ દીકરાને પોતાની પાસે બોલાવ્યા. દીકરાઓએ કહ્યું કે બાપા બાપા, હવે તો તમે બહુ વૃદ્ધ થઈ ગયા છો, બીમાર પડ્યા છો. બાપાએ કહ્યું, જો હવે હું કેટલો જીવું એ નક્કી ન કહેવાય, આ ખાટલામાં તો પડી ગયો છું. ત્યારે દીકરાઓએ કહ્યું કે બાપા, હવે અમે સારો એવો ધંધો કરીશું. ત્રણેય દીકરા દુકાને જાય, પરંતુ કોદી વહેલા જાય નહીં, મોડા મોડા જતા હતા, એટલે સારો વેપાર કંઈ થાય નહીં. એમ કરતા કરતા બાપા તો ખૂબ ચિંતા કરવા લાગ્યા અને ચિંતામાં ને ચિંતામાં બાપા ગુજરી ગયા. બાપા તો ગુજરી ગયા, પણ દીકરાઓને કહેતા ગયા હતા કે દીકરાઓ, હું મૃત્યુ પામું ને પછી તમારે શું કરવાનું? રોજે જો સફળ બનવું હોય તો વહેલા ઉઠવાનું અને છાંયે છાંયે દુકાને જવાનું અને છાંયે છાંયે ઘરે આવવાનું. દીકરાઓએ આ વાત યાદ રાખી હતી કે બાપા આપને કહીને ગયા છે કે છાંયે છાંયે જવાનું, છાંયે છાંયે આવવાનું, તો આપણી દુકાન સારી રીતે ચાલશે. દીકરાઓના મગજમાં વાત ઘૂસી ગઈ. બાપા ગુજરી ગયા એટલે દીકરાઓએ તો મંડપ સર્વિસવાળાને બોલાવ્યા અને ઘરેથી માંડવા નખાવ્યા છેક દુકાન સુધી, એટલે છાંયો થઈ ગયો. પછી તો દીકરાઓ રોજ બપોરે 11-12 વાગે જાગે અને છાંયે છાંયે દુકાને ચાલ્યા જાય, પાછા છાંયે છાંયે ઘરે આવી જાય. આવી રીતે એનો નિત્યક્રમ થઈ ગયો અને દુકાનમાં તો એમ કરતા કરતા દુકાન ખાલી થઈ ગઈ અને ઉધાર પણ એટલો થઈ ગયો, કશો જ નફો મળે નહીં. અને આ બાપાના હતા એક મિત્ર. આ મિત્ર પાસે આ બધા જ પુત્રો મળવા ગયા અને કહ્યું, અરે કાકા, આ મારા પિતાજી મૃત્યુ પામ્યા ત્યારે અમને કહીને ગયા હતા કે દીકરાઓ, જો તમારે સફળ થવું હોય તો તમારે છાંયે છાંયે દુકાને જવાનું ને છાંયે છાંયે આવવાનું, તો તમે દુકાનમાં ધંધામાં સફળ થશો. ત્યારે અમે તો આ બધું જ કર્યું. જ્યારના અમારા બાપા ગુજરી ગયા ને ત્યારના અમે છાંયા દુકાનથી ઘર સુધીનો છાંયો, ઘરથી દુકાન સુધીનો મંડપ બંધાવ્યો છે. એટલો છાંયો છે, આટલા જ છાંયામાં અમે ત્રણેય ભાઈઓ જઈએ છીએ, છતાં પણ અમારા દુકાનમાંથી 1% પણ નફો ન થયો. કાકાએ સમજાવ્યું, અરે મૂર્ખાઓ, તમારા બાપા કહીને તો સાચું જ ગયા છે, પણ તમે અનુકરણ સાચું નથી કર્યું. છાંયે છાંયે જાવું, છાંયે છાંયે આવું, એનો અર્થ શું થાય વિચારો. છાંયે છાંયે જાવું એટલે તમારા બાપા કહીને ગયા હતા કે જ્યારે અંધારું હોય ત્યારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અંધારું હોય ત્યારે દુકાને પહોંચી જવાનું અને જ્યારે અંધારું થાય ત્યારે ઘરે આવવાનું. આ માંડવા કઈ બનાવવાના નહોતા, આ તો તમે મૂર્ખામી કરી છે. હવે ઉધાર થયો, આ બધું કરશો શું? ત્યારે ત્રણેય ભાઈઓ વિચારમાં પડી ગયા. કાકાની વાત તો સાચી છે હો, વિચારવા જેવું તો છે કંઈક. પછી ત્રણેય દીકરાએ એવું કર્યું કે જેટલા માંડવા નખાવ્યા હતા ને બધા માંડવા કઢાવી નાખ્યા
અને રોજ સવારે નક્કી કરી લીધું કે સવારે 4 વાગે જાગી નિત્યક્રમ બતાવી અને અંધારું હોય ત્યારે દુકાને પહોંચી જવાનું અને જ્યારે અંધારું થાય ત્યારે જ ઘરે આવવાનું. આવી રીતનો નિત્યક્રમ ચાલુ કરી દીધો અને મળી સફળતા. પછી કાકાને મળવા ગયા કે કાકા તમે વાત સાચી સમજાવી હો, અમારા બાપા અમને કહીને સાચું ગયા હતા પણ અમે અનુકરણ ખોટું કર્યું હતું. બાપા જીવતા હતા ને ત્યાં સુધી તો વાત ન માની, પણ હવે મૃત્યુ પામ્યા એટલે એની વાત માની લીધી અને હવે અમે જીવનમાં સફળ જરૂર થઈશું. અને પછી ઘણા દિવસો થયા. બધા દીકરાઓ રોજ વહેલા જવા લાગ્યા અને રોજ સાંજ થઈ પાછા આવે. આવી રીતે પોતાનો નિત્યક્રમ બદલી નાખ્યો. અને પછી કાકાએ જોયું કે ઘણા વખતમાં તો આ ત્રણેય દીકરાઓ ખૂબ દુકાનની અંદર સફળ થયા, ઘણો બધો વેપાર થવા લાગ્યો, ઘણા ગ્રાહકો બંધાઈ ગયા અને ઘણો નફો પણ વધી ગયો. અને પછી જીવનની અંદર પણ એટલા સફળ થયા. બાપા તો જોઈને ન ગયા, પરંતુ ત્રણેય પુત્રોને જોઈ અને બાપાના વખાણ આખું ગામ કરવા લાગ્યા કે આ કોના પુત્રો છે, તો આ શેઠના પુત્રો છે. એવી રીતે ઓળખતા હતા. તો બાળકો જોયું ને તમે, વાતનું વશેષણ ન થાય, જોઈ લેજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધા. નમો નમઃ.